આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વ્યવસ્થામાં વધારો કરાયો છે। જે મહત્વના સમાચાર। હોળીના તહેવારને ધ્યાને રાખી મુસાફરો માટે મંડપ બાંધવામાં આવ્યા છે। તો હોળીના તહેવાર પર પરપ્રાંતીય લોકો પોતાના વતન મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યારે મુસાફરોને અડચણ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીની અસર વધતા મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વ્યવસ્થા કરાઈ છે। મંડપ બાંધવામાં આવ્યો છે। હોળીના તહેવાર પર પરપ્રાંતીય લોકો પોતાના વતન મોટી સંખ્યામાં જતા હોય છે, તેમને કોઈ અગવડ ન પડે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે। તો હોળીનો તહેવાર નજીક છે ત્યારે પરપ્રાંતિયો પોતાના વતન જતા હોય છે અને ગરમીની અસર વધતા મુસાફરો માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવી છે। વ્યવસ્થામાં વધારો કરાયો છે, મંડપ બાંધવામાં આવ્યો છે। ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેના કારણે મંડપ બાંધવામાં આવ્યો છે। હોળીના તહેવાર પર પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં મોટી સંખ્યામાં જતા હોય છે। રેલવે સ્ટેશન પર ભારે ભીડ થતી હોય છે, મુસાફરોને અડચણ ન થાય તે માટે આ વ્યવસ્થા કરાઈ છે। તો સુરતના ઉધના રેલવે સ્ટેશનથી આ મહત્વના સમાચાર છે, જ્યાં મુસાફરો માટે મંડપ બાંધવાની વ્યવસ્થા કરાઈ છે। મંડપ બંધાયો છે। ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે જોતા મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। હોળીનો તહેવાર નજીક છે અને હોળી મનાવવા માટે જે પરપ્રાંતીય લોકો સુરતમાં કામ કરતા હોય છે તે પોતાના વતન જતા હોય છે અને તેમને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે જ આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે મુસાફરો છે, પરપ્રાંતિયો છે, પોતાના વતન જતા હોય છે હોળી મનાવવા માટે, ત્યારે તેમની માટે રેલવે સ્ટેશન પર સુવિધાઓ ઊભી કરાઈ છે, શું વિગત છે? બિલકુલ થી હોળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત રેલવે તંત્ર દ્વારા ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલા પ્લેટફોર્મ નંબર 6 પર અત્યારે જે મોટો મંડપ તૈયાર કરી દેવામાં આવ્યો છે। હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મોટી માત્રામાં મુસાફરો સુરત ખાતે પરપ્રાંતિયો કામ ધંધા અર્થે આવતા હોય છે અને હોળીના તહેવાર નિમિત્તે તેમના વતન તહેવારો બનાવવા માટે જતા હોય છે। ત્યારે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન હોય કે પછી ઉધના રેલવે સ્ટેશન ખાતે અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અગાઉ પણ દિવાળીનો તહેવાર હોય કે અલગ અલગ તહેવારોમાં મુસાફરો પ્લેટફોર્મ નંબર 6 પર કીડિયારું ઉભરાયું હતું અને મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો હતો। એના કારણે અગાઉથી સુરત રેલવે તંત્ર દ્વારા મુસાફરો માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવ્યો છે। વિશાળ મોટી સંખ્યામાં જે મંડપ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને તમામ મુસાફરો લાઇનમાં ઉભા રહે તે માટે એક જે લાકડાઓ જે છે તે બાંધી દેવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારની જે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે કૃષ્ણા। કારણ કે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી જે તાપ્તી ગંગા ટ્રેન આવતી હોય છે, યુપી બિહાર જતા હોય છે, તેના માટે મુસાફરો રાતથી જ અહીં રોકાણ કરતા હોય છે અને ટ્રેનમાં બેસવા માટેની પડાપડી પણ થતી હોય છે। ત્યારે આ જ સ્થળ છે જ્યાં દિવાળીના સમય દરમિયાન પણ ખૂબ મોટી માત્રામાં ભીડ થઈ હતી, કીડિયારું ઉભરાયું હતું। ત્યારે અગાઉથી હોળીના તહેવારમાં આ સ્થિતિ ન જોવા મળે તેના માટે અગાઉથી ત્યાં રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। ઉધના રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો જે છે તે અત્યારે જીએસટીવી એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે, જ્યાં મોટી માત્રામાં અને અલગ અલગ સ્થળ પર જે છે તે મંડપ તૈયાર કરી દેવામાં આવ્યો છે। સુરત પોલીસની ટીમ સાથે જે રેલવે પોલીસની ટીમ પણ અહીં ઉપસ્થિત રહેશે અને ખાસ કરીને તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। જે અત્યારે જોવા મળી રહ્યું છે સીસીટીવી કેમેરાથી લઈને જે મુસાફરોને મોબાઈલ ચાર્જિંગ કરવો હોય તો ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને નાના નાના બાળકો પણ રહેતા હોય ત્યારે તેમને
પાણી હોય કે પછી અલગ અલગ વ્યવસ્થા જે છે તે અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યારે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. જી 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 જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા.